ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આગામી 20 મેના રોજ ઓનલાઇન દવાઓના વેચાણના વિરોધમાં દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. જો કે આંદોલન વચ્ચે વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને એક મહત્વનો નિર્ણય લેતા જાહેર કર્યું છે કે તેઓ આ બંધમાં જોડાશે નહીં. વડોદરા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનીષ પટેલે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ કેન્દ્રીય ઓર્ગેનાઇઝેશનના વિરોધમાં નથી, પરંતુ ગુજરાત ફેડરેશન લોકલ એસોસિએશનને પૂરતી મદદ કરતું નથી. તેમણે ઉમેર્યું કે અગાઉ પણ અનેકવાર મેડિકલ સ્ટોર્સ બંધ રાખ્યા હોવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. મનીષ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ઓનલાઈન ફાર્મસીના મામલે તેઓ પોતે કોર્ટમાં કેસ લડી રહ્યા છે. તેમના મતે માત્ર હડતાલ કરવાથી કે સ્ટોર બંધ રાખવાથી આ ગંભીર મુદ્દાનો ઉકેલ આવવાનો નથી. આ લડત માત્ર કાયદાકીય પ્રક્રિયા અને કોર્ટ મારફતે જ જીતી શકાય તેમ છે. તેમણે તમામ એસોસિએશનોને અપીલ કરી છે કે જો તેઓ ખરેખર આ મુદ્દે ગંભીર હોય તો તેમણે કોર્ટમાં કાયદાકીય લડત ચલાવવી પડશે. આ નિર્ણયને પગલે 20 મેના રોજ વડોદરા શહેરમાં મેડિકલ સ્ટોર્સ રાબેતા મુજબ ચાલુ રહેશે, જેથી દર્દીઓને દવાઓ મેળવવામાં કોઈ મુશ્કેલી પડશે નહીં. વડોદરા એસોસિએશનનો આ નિર્ણય રાજ્યના અન્ય એસોસિએશનોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ઉકેલા છે પાછળ કોપલીમાં એઆઈઓસીડી અમારી માતૃ સંસ્થા છે. ભારત દેશમાં જ્યારે એઆઈઓસીડીએ અમારા માટે, કેમિસ્ટો માટે, વેપારીઓ માટે જે કામ કરી રહી છે એને અમે સરાહનીય છે. અમારા રિટેલના જે પણ પ્રશ્ન હોય, અમારા વેપારના માર્જિન હોય, અમારી ક્રેડિટ નોટ, એક્સપાયરી, બ્રેકેજ, આ બધા માટે અમને પૂરું ન્યાય મળે એ બાબતે એઆઈઓસીડી સતત કામ કરે છે. એઆઈઓસીડીના બંધ અથવા એઆઈઓસીડી સામે અમને વાંધો નથી, પરંતુ સ્થાનિક લેવલે, ગુજરાત લેવલે, ફેડરેશન લેવલે જે પણ એક્ટિવિટી, જે પણ કાર્ય થઈ રહ્યું જોઈએ, કેમિસ્ટોના હિતમાં થવું જોઈએ, એ અત્યારે થતું નથી. અનરજિસ્ટર્ડ સંસ્થા છે બધે જ. આ ખાલી વડોદરા કેમિસ્ટ એસોસિએશન એ જે ચેરિટી રજિસ્ટર્ડ છે, બાકીની સંસ્થાઓ અનરજિસ્ટર્ડ છે, જેની અંદર મોટાભાગના હોલસેલ વેપારીઓ છે. રિટેલના કેમિસ્ટ હિત માટે કોઈ પણ પ્રકારના કામ થતા નથી. વાત કરીએ જો GST 2.0 કે જેની અંદર અમલીકરણ થયું ત્યારે એવરેજ દરેક રિટેલ કેમિસ્ટની અંદર ઓછામાં ઓછો 10 લાખનો સ્ટોક એવરેજ હતો. એવું જો માનીને ચાલીએ, જો 35,000 થી 40,000 કેમિસ્ટોની પાસે જો 10 લાખનો સ્ટોકને ગુણાકાર કરીને અમને થયેલું નુકસાન 6.25% જો ગણીએ તો એ આંકડો 220 કરોડથી વધારે થાય છે. આ નુકસાન માત્ર ને માત્ર રિટેલ કેમિસ્ટોએ ભોગવવામાં આવેલું છે. આ નુકસાનનું વળતર આજ સુધી અમને મળેલ નથી. રહી વાત બીજી કે મેડકાર્ટ હોય, એપોલો હોય કે ઇનહાઉસ ફાર્મસી હોય, આ બધા જ સ્ટોર આ બંધની અંદર જોડાવાના નથી. અમારી સંખ્યા તો માત્ર 40% રહી છે ઓન રોડ સાઇડ રિટેલર સ્ટોરની. તો બાકીના જો નથી જોડાવાના તો આ બંધને સફળ પ્રતિસાદ કેવી રીતે મળશે એ પણ શંકાનો વિષય છે. બીજી વસ્તુ, બંધ એ અંત નથી. આ કાયદાની લડત છે. કાયદાની રીતે આપણે કોર્ટમાં પણ લડી શકીએ છીએ. 2022ની અંદર માનનીય ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે આ કેસ મેં દાખલ કરેલો છે, એની અંદર ફેડરેશનના કોઈ પદાધિકારી કે ફેડરેશન મારી જોડે આ કેસની અંદર સહભાગી થયું નથી. આ જ એમની એક નીતિ સ્પષ્ટ કરે છે કે ખાલી ઓનલાઈનના વિરોધ એ માત્ર આનો અંત નથી. અને આવો વિરોધ અગાઉ પણ 3 વખત બંધ આપવામાં આવેલું છે. 2016થી 2013થી ઓનલાઈન પ્લેટફોર્મ આજે પણ કામ કરી રહ્યા છે. એટલે અમે બંધને માનતા નથી. અમે ચોક્કસ રિટેલ કેમિસ્ટના હિતમાં
બધા બહુ મુદ્દા છે અને બધા મુદ્દા હેઠળ જ્યારે કામ કરશે તો અમે પણ ફેડરેશન સાથે છીએ, અમે પણ એઆઈઓસીડી સાથે છીએ અને એઆઈઓસીડીને તો અમે આજે પત્ર લખવાના છે કે અમે એઆઈઓસીડીનો વિરોધ નથી કરતા, પરંતુ અમારું ગુજરાતનું જે સ્થાનિક નેતૃત્વ છે એ નેતૃત્વ કંઈક ને કંઈક અંશે રિટેલ કેમિસ્ટોના પ્રાણ પ્રશ્નોને હલ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે એ હકીકત છે.